ચલાલા રહેણાંકી વિસ્તારમાં આટાફેરા મારતો દીપડો પાંજરે પુરાયો। ચલાલા રેલવે સ્ટેશન રહેણાંકી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા હતા, ત્યારે ત્યાંના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો। તેમજ 2 દિવસ પહેલા દીપડા દ્વારા એક શ્વાનનું મારણ કરાયું હતું। તેવા ભયના માહોલ વચ્ચે ત્યાંના રહીશો દ્વારા ધારી વન વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે ધારી સરસિયા રેન્જ આરએફઓ કે મેમકિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સમય સૂચકતા વાપરી પિંજરા મૂકી વોચ ગોઠવી અને દીપડાને પકડવા મોટી સફળતા મેળવી હતી। ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। દીપડો પકડાયા દરમિયાન લોકોના ટોળા એકઠા થયા હતા અને લોકો દ્વારા વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। એડિટર સુનિલ રાઠોડ। ઓકે રોલ। નમસ્કાર, મારું નામ વસીમ ખાન પઠાણ। હું રેલવે ક્વાર્ટરમાં રહું છું અને રેલવેનો કર્મચારી છું। છેલ્લા 10 દિવસથી દીપડાનો એટલો આતંક હતો કે બાળ બચ્ચાને મેં રમાડી શકતા અને 2 દિવસ પહેલાં કૂતરીનું મારણ કર્યું હતું। તો એ અમને જાણ થઈ એટલે અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી, તો ફોરેસ્ટ ખાતાવાળા આવીને પિંજરું મૂક્યું ને આજ તારીખ 21ના દિવસે સવાર પડતા પિંજરો પાંજરામાં પુરાણો, દીપડો પાંજરામાં પુરાણો છે। તો એની માટે અમે પૂરો રેલવે આભાર માનવી છે ફોરેસ્ટ ખાતાનો। ધન્યવાદ।